ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ન્યૂ બ્લોગમાં વેલકમ છે. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં હશો. તો અત્યારે બસ મસ્ત મોર્નિંગ પડી છે. ઘરે હું, દિનાબી અને હર્ષિલ 3 જ છીએ. 2 દિવસથી બ્લોગ શૂટ નહોતો કર્યો, પણ તમને ખ્યાલ નહીં આવ્યો કારણ કે અમે 3-4 દિવસ આગળ હતા એટલા માટે. પણ થોડું કામ હતું વધારે એટલે શૂટ નહોતો થયો. સો અત્યારે દિનાબી બનાવે છે ભાખરી, અહીંયા રહી, અને હર્ષિલભાઈ એનું કામ કરે છે અત્યારે. સો મારે અત્યારે કરવાનું છે શું? મારું કામ તો પછી થશે ચાલુ. તો અત્યારે મારે જે આપણા બહાર જે આપણે ઢેલ બધું ખાઈ ગયા છે તો ફરીથી એને ઓકે કરવાનું છે. બધા કુંડાઓને પાણી આપવાનું છે અને પ્લસ અંદર આવી જાય પહેલા. પ્લસ કે મારી બાજુમાં સોસાયટીમાં અમર જે છે શેરી, તો ત્યાં નવા બ્લોક નખાણા છે તો ત્યાં પાણી નાખવું પડશે. ચાલો તમને સૌથી પહેલાં દેખાડું કે નવું અમારા ઘરમાં જે બહાર રોડ ઉપર જે કામ ચાલી રહ્યું છે શેરીમાં એનું. હા જુઓ, તો અહીંયા અમારે જે બધું કામ ચાલુ છે બધા નવા બ્લોક નાખે છે. ઓકે ગાઈસ, અને આપણે અહીંયા નાખવાનું છે પાણી. જો ઢેલ આવીને તો ઓલમોસ્ટ બધું ખાઈ ગયા છે, ઢેલ ને મોર બધું અમારું. જુઓ, જો આ છે ને તો એ ઉગી ગયું છે. હવે આ ઢેલ ખાઈ ગઈ હતી પણ હવે ઉગી ગયું છે થોડુંક એવું. આ તો પૂરેપૂરું પતી ગયું છે. અને અહીંયા બી જો, આ બી આ ઉપર વેલ જુઓ, નીચે જુઓ, નીચે આવ ખાલી. સો ચાલો આપણે કરી લઈએ અને કેમેરો મૂકીએ અહીંયા. મસ્ત ચા મારી બની ગઈ છે કારણ કે ચા વગર મારી સવાર પડતી નથી. અને અહીંયા ભાખરી રેડી. ભાઈ કિધર 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 જા રહે તું? સીધા 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 સીધા. મસ્ત ગરમા ગરમ ભાખરી અને હર્ષિલનું ચા દૂધ. હર્ષિલ, બોનવીટા છે? ઓકે, તો બોનવીટા. તો ગાઈઝ ચલો નાસ્તો મસ્ત કરી લઈએ. કોને મારી જેમ ભાખરી વગર સવારે ના ચાલે એ કહેજો, કારણ કે મારે તો એવું છે ને રગે રગમાં ભાખરી છે. આમ ચીરો મારો તો ભાખરી નીકળે. સો બસ આ વસ્તુ છે. અને એક અપડેટ જલ્દી દેવાનો છું વિડીયોમાં, કારણ કે એ નવા વર્ષમાં નવી શરૂઆત કરી રહ્યો છું. એની અપડેટ હું આજકાલમાં જ આપી દઈશ. તો સ્ટે ટ્યુન. અને આઈ હોપ કે તમે લોકો એ અપડેટ જે આવશે, જે નવી શરૂઆત કરવા જઈ રહ્યો છું એમાં સપોર્ટ કરશો અને જે ઉપરીમાં આપી રહ્યો છો એ ઉપર આપશો. ગાઈઝ ચલો બન્યા રહ્યો વિડીયો. તો દિરાવી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જમવામાં શું છે આજે? જમવામાં કોબીનું શાક ને રોટલી છે. કોબીનું શાક અને રોટલી છે. આમાં કાપવાનું. અને હર્ષિલ હેલ્પ કરાવે છે દિરાવીની. મને હા ઇતિહાસ બની રહ્યો છે. ઇતિહાસ ઇતિહાસ હા સી આ વચ્ચેનું કાર્ડ નાખવાનું. તો અહીંયા જો કટિંગ ચાલી રહી છે. હા કાર્ડ ક્યાં નક્કી કરતો તો ઈયળ છે કે ઈયળ છે કે નહીં, તો ફાઇનલી ઈયળ નહોતી. આમાં છે ઈયળ એવો એમ. આ ઉપર રહી જો નાની એવી, એટલે કે જો મન નહીં ધોઈ નાખ ને તું, ધો ભાઈ. આ પાણી ભર્યું એમ નહીં, નળેથી મારા આખું ભાઈ, આ ધોઈ પાણી દે. રહ્યું એમાં જ કરવા નાખવાનું હોય. પણ નળમાંથી ધોઈને દે. આનો શું કરવું? પણ ધોઈને દેવામાં તારે શું વાંધો છે? દઉં છું. લાવે કચરો આમ દે, અહીંયા જવા દે. આમાં નાખ દો. બતાવો કેવું કાંઈ મૂક તો. સરખું જ છે જો. સો ગાઈઝ ચલો હવે હું મારો એક ઇન્સ્ટામાં વિડીયો બનાવી રહ્યો છું. ઇન્સ્ટામાં શું વિડીયો બનાવું છું તો ફોલો કરી આવું, ત્યાં ખબર પડી જશે. ચોટી ગયું. એઝ ઓલવેઝ હજી નાનું કરવું પડે. ઓલવેઝ મેં કીધું છે કે અહીંયા યુટ્યુબમાં, અરે ભગવાન બહુ મોટા છે. બહુ અવાજ કર્યા લોકો. ચાલો પછી વાત કરીએ આપણે. તો અમે લોકો ગોંડલ બતાવવા ગયા હતા, બાને લઈને દવાખાને. બા કેમ છે હવે? સારું છે. હા, અમે 3 ગયા હતા. ટાઈટ બહુ હોય છે. બાને ને બા અમારા થોડાક વીક છે, પતલા છે આવો, એટલે બાને ઠંડી બહુ લાગે, સહન નથી કરી શકતા ઠંડી. કાબા જંત્રવાલા, આ જંત્રવાલા, એ જંત્રવાલા. એનું નામ છે આ બે ગોઠણ જેવડી ઓલી કંઈક નામ થયું, કેવું પાડ્યું તમે? હા ભૂલાઈ ગયું. સમુદ્રી. સબુદ્રી. આપણે પાસે કોપડો છે નાઈટનું. તો મારા બા હે ને રસોડામાં ખાવા આવ્યા છે. બા શું ખાધું બા? હે ખીર ના મજા આવી? આ બાઈએ ખીર ખવડાવી છે રસોડામાં. બંધ મજા આવી. જો હાલી નહીં એ બાજ. હાલી નહીં આવ્યા ને ખુરશીમાં બેઠા. પેલા છે ને હું
ઠાકોરજીના મંદિરમાં ગઈ હા ત્યાં પગે લાગી પછી ઘડીક બેસી પછી એ બહાર આવી પછી ખાધું પછી ખાધું હવે હું વાસણ કઈ જોહે આને દેખું શું મારે ઓલા પણ નહીં કાલ છે આઈ નહીં રાખું ખુરશી આમ ફેરવી નાખું કાબા હા હાલો શિલ્પાએ રસોઈ કરી હા અને બધાએ ખાધું હા જય શ્રી કૃષ્ણ કહી દો બધાને 1 વાગે ખાધું અને બધું બધાને જય શ્રી કૃષ્ણ કહી દો હે જય શ્રી કૃષ્ણ કહી દો બધાને જય શ્રી કૃષ્ણ હારો થઈ ગયું છે દીધા હાર ઉપાધિ કરતો ને અને હું તારી જાનમાં હતો આવે જન્મ આવે ખુરશી બેહાય હું શું છે ને ખુશી થી દેજે હા લગન કરજે ધામધૂમ થી બા છે ને ખુરશી માં બેસી ખબર હા ટાઈટ નહીં હોય ને એટલે સારું થઈ આ બધા જ મળી જાય ટાઈટ વહી જાય હા વાંધો નહીં હાલો તો હાજી થઈ જાય ભાઈ એમ બધા કહેતા પણ થોડું હાલે કટન હાલવા મળ્યા સર ક્યાં હાલવા પગ હલાવો જો કસોડો પગ નતો હલતો બસ રેડી અમાર બાને હકવે હશે મારા એક એન મોબાઈલ. છોકરી આમાં. ને એક એન છોકરો મંદિરમાં જાવું છે હા હાલ લાલા નવરાયો હો બા લાલા અંધારામાં કપડા કાંઈ ન બદલાવ્યા દેખાય. પગ દ્યો બસ મૂકો પગ મૂકો મૂકો તો ગાઈઝ અત્યારે વાગ્યા છે 5 અને હું એક કામ પર ગયો હતો અત્યારે પાછો આવ્યો તો જોઉં છું કે હે ને કે બે સેલ્ફિશ લોકો એકલા એકલા મૂવી જોતા હતા નહીં તો છેલ્લા કાલથી પરમ દિવસથી અમે 3 જણા જોડે મૂવી જોઈએ છે પણ બે સેલ્ફિશ લોકો હું આવ્યો ને તો મૂવી અડધું ઓલમોસ્ટ પૂરું થઈ ગયું છે અને જોવે છે જો આ બે લોકો કેવા આરામથી મૂવી જોવે અને એ વાળું પણ એ મૂવી છે જે તે ઓલરેડી જોઈ લીધું છે છે તો પણ પણ તો તે જોઈ લીધું છે ને હે? તારે એક જોયે મેં તો જોયેલું છે તે જોયેલું છે અને હમણાં શું થયું હતું હમણાં સ્ટાર્ટિંગમાં મૂવી ચાલુ છે ને તો જોકર આવ્યો ને હા. હોરર મૂવી છે તો જોકર આવે ને પૂછ્યું કેમ થઈ ગયું કેવો ખોટો છે કેવો હે, દિરાવી. આ તો તને બી ખબર છે કે આનું- હોરર નહીં થતી હોરરમાં તો ખબર ને હોરર જોવા હોય પણ જેવું કંઈક આવે ને એટલે આપણે હે ને આમ હાથ આમ પકડ્યો હોય ને આમ ફીટ પડી આખો નખ આમ નખ આમાં ભરે આખો. આવ્યો જોકર ચલ ચલ એમ ચલ કરતા ચલ મગા, તું છે ને હું બાજુ બેઠો મને ખબર છે તારા નખ મને સીધા નખોરામ વાગી જાય આવી રીતે નસકોરા નખોરા નખ હું પેલા ડિસાઈડ કરી લે નખોરા શું કહેવાય આજો તો તારું એવું છે આજો આજો એટલે હોય ઘણા લોકોને એવું હોય કે ભૂતના મૂવી જોવાનો શોખ હોય પણ પેલું કહેવાય ને કે એ વસ્તુ ના હોય ભૂતના મૂવી જોવાની જો ચાલો ગાઈઝ તો બનાવું છું ભેળ કારણ કે મને લાગી છે ભૂખ અને ભેળ સ્પેશિયલિસ્ટ છું એટલે ઓબ્વિયસલી હું જ બનાવીશ દેરાવ્યું મને નહીં ચાલો ગાઈઝ પછી મારું મૂવી ચલાવીએ આનું નહીં આ લોકોનું નહીં કારણ કે મેં તો જોયેલું છે એટલે ચલો ગાઈઝ તો હવે દીપ પદ્માણી સ્પેશિયલ ભેળ જુઓ તો અહીંયા હર્ષિલની જો ખીચડી એને વઘારી અત્યારે અને અમારી ભેળ અમારી એટલે આની ખાલી વાટકી જ છે આ રહી ભેળ યા અને હવે અમે જોઈશું ચલો ગાઈઝ તો અમે અત્યારે આવ્યા છીએ ઢોસા ખાવા માટે મારો ફ્રેન્ડ જે આવ્યો હતો ઓલા પણ કેનેડાવાળો આવી ગયો કેનેડાવાળો કેનેડા જવું હોય ને તો કહેજો આ લઈ જાય છે
પણ હવે યુએસએ વાળો થઈ ગયો ને. હવે યુએસએ વાળો હવે યુએસ આવવું છે. હવે યુએસએ વાળો અહીંયા જો આ ભાઈ તો કંઈ નહીં આવ્યું અને ભાજી ખાવા હોય તો ભાઈ મને કહેજો, આવી જજો અહીંયા. તો અહીંયા મંગાવ્યું છે મૈસૂર મસાલા અને મારો અને હર્ષિલનો ગોટાળો આવે છે. અત્યારે કઈ જગ્યાએ છીએ ગેસ કરો. હર્ષિલ ચાલુ થઈ ગયો બકા. હવે થઈ ગયો. તો અહીંયા મંગાવ્યો છે ચીકુ આઈસ્ક્રીમ. આ છે કોલ્ડ કોકો. કેનેડામાંથી આવ્યો છે તો એ કોલ્ડ કોકો હજી ઠંડી હજી જોઈએ છે ને. ભાઈ આ કોલ્ડ છે ને. ચલો ગાઈસ તો આવી ગયો ખરે. અને ઠંડી એટલે અમદાવાદમાં જોરદાર છે. તો 14 ડિગ્રી છે. મારો આ ટી શર્ટમાં જ હતો ખાલી બાઇક ઉપર. અને આ તો પૂરેપૂરું એમ જેકેટ પહેરીને બેઠી હતી પાછું. પણ મેં તો તારા કાનમાં હાથ રાખ્યા હતા. ચલો ગાઈસ મસ્ત પાન ખાઉં છું. તો પાન સાથે આજનો બ્લોગ એન્ડ કરું છું. ઋતિકા જે ઘરે છે તો ચાલો થોડી વાર બેસીશું, જૂની બધી વાતો કરીશું અને મોજ કરીશું. ચલો ગાઈસ ઓકે બોય. ઓકે ચાલો ગાઈસ આ સાથે આજનો બ્લોગ અહીંયા ફિનિશ થાય છે. સારું લાગે તો લાઈક કમેન્ટ શેર ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ કાલે. બાય બાય. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અરે ખુશ રહેજો ને ખુશ રહેવા દેજો. જય શ્રી કૃષ્ણ. બાય. બાય. અહીંયા બધા બ્લોગ છે જોયા બહુ મસ્ત મજાના. કમેન્ટ કરજો. બાય.